અમે આવ્યા મોઢવાડા લીરબાઈ દર્શન કરી આવ્યા, જમી આવ્યા, પ્રસાદ લઈ આવ્યા અને હવે આવ્યા મોઢવાડે. મારા ઢગલા બનશે. જો આ મોઢવાડું છે, દર્શન કરીને આવ્યા. ગાંડી દર્શન કરી આવ્યા પછી માણસ તો એટલા બંધ માણસ તો જો એ માણા કેટલા માણસ છે જો છે ને એ રાજન માતાજીના દર્શનમાં લાઈન છે. નિરાતે માતાજીના દર્શન કરીએ ને લાઈન કેટલી લાઈન છે જો બધાને જય મીરબાઈમાં બધાને હાજા નીકળા રાખજો. સુખી કરજો બધાને, તમારા આશીર્વાદ આપજો. બહુ હોશિયાર કરજો ભણવામાં. ભણવામાં હોશિયાર કરજો. બલ બુદ્ધિને વિદ્યા દેજો, સુખ શાંતિ ને સમૃદ્ધિ દેજો. તો તને આવડે ક્યાં જો આમ હુકવાતો આવે, જામ જો આમ હુકવાતો જાય, જો આમ જાય ને. આવજો બધા કહી દે, પૂછે અમે આગળ વિડીયો બનાવશું કહી દે. આવજો. ચાલ બેન હવે શાક રમત લઈને બેઠા સાથમાં અને એની મમ્મીને મદદ કરાવેશ. મમ્મી ધાણા ભાજી સુધારેશ. સાંજનો સમય થઈ ગયો. જ્યોત્સનાબેન આજનો દી રોકાવાના, કાલ ભાગતા થઈ જવાના પોરબંદર ભેગા. નહીં હવે પછી મારો ઘરવાળો ને દુખી થાય ને તારે આતો ને મારી સાપલી ને દેવબેન જો રીંગણાનું મસ્ત શાક બનાવીશ. બપોરે લીરબાઈમાં એ મસ્ત જમી આવ્યા. હું જમી આવ્યા તા રાજલ બપોરે? યાદ કર બધું. જી જઈમાં હોય ને બધા કહે કે અમે આ જઈમાં હતા. મજા આવી ગઈ હતી. પછી કે જઈમાં 10 વાગ્યામાં જમી લીધું હતું, લાગી અટાણે ભૂખ. પછી મંડી ગયા જો દેવબેન વેલા રાંધવા. જ્યોત્સનાબેન ને અહીંયા આવે એટલે રાંધવાનો આરામ હોય એટલે ક્યાંય હળી કાઢીને જાય નહીં. 15 ગાયને પછી દેવાનું. હમણાં નહીં, હજી રંધાઈ જાય પછી. આપણો બેન બનાવવા લાવતી રા બાજુ આપણે બેન બનાવીએ. હાલો બેસી ગયા અમે જો અહીંયા રહોડામાં આરામ કરવા. આઈ દીકરી અને અમને રાજલબેન જવા નથી દેતા. રહોડામાં જો ઢગલા પડ્યા. અમારા દેવબેન મકાન મસ્ત બંગલો લેવાના. કેદી લે ને કેદી વાસ્તુ કરે ને કેદી પૂજન કરે. હવે તૈયારીઓ હાલે નહીં રાજલ? હા. પછી અમે રામાપીરનો પાઠ ને પ્રસાદી ને કરવાના છે પાછા. પછી તો જ્યોત્સનાબેન પણ ઘણા દી રોકાવાના. પછી રાંધા પૂણા તેજું તમારે ગોળણીમાં કરવાની હોય ને મારી માં દેવિયાની હા. પછી ફલુન લગન થઈ જાય પહેલા પહરાદી. પછી ના પેલા રાંધણમાં તળવાના. ફલુન લગન પછી રાંધણમાં હે ને પેલા તેલ લે. ભલું તને શું થાય? ભલું તને શું થાય? ભલું મામો નો થાય? બધાયનો ભલું થાય? મારો દીકરો છે. આમ તો ભલું કે અમાર કઈ નક્કી નહીં. રાજલ છે બધાને બહુ વાલી લાગે ને. અમારા રાજલ તો છે ને ઇન્સ્ટાગ્રામમાં ચેમકીસ બેદી થી આવો ફૂલ વિડીયો મૂકે ઇન્સ્ટાગ્રામમાં. ગીત ગાઈ ના કયું ગીત ગાયું તું ઇન્સ્ટાગ્રામમાં? લીરબાઈ બાનું આખું ગીત તો ગા જરાક એકાદું ગાઈ દે. તો પછી કેમ કેવું કે ભૂલાઈ ગયું? આવી તો પઝલ સોલ્વ કરે જો અટાણથી માસ્ટર માઇન્ડ છે. આવી રમકડાની અંદર બીજું રમકડું ન લેવરાવે, પઝલ લેવરાવે. આજે બહુ જાજો ખર્ચો નથી કરાવ્યો, ખાલી 100 રૂપિયાનો ખર્ચો કરાવ્યો. જ્યોત્સનાને વધારે ખર્ચો ન કરાવ્યો. 100 રૂપિયાનો ખર્ચો કરાવ્યો ને 100 રૂપિયા ગલામ નખાવ્યા. હવે કઈ નહીં મળે હો ભાઈ. હવે પછી પૂરા થઈ ગયા. ટિકિટ ના દેવો ને મને કે મૂકી જાઓ?
આખો ગળો છે ને ભરાઈ જાય ને તે તો પછી ખોલું. હે આખો ભરાઈ જાય અને ગલો લીધો ભાઈ બધાએ જો અમાર ગલો ખોલીએ ને તો પાછો આમ ગલાનો ખુલેલો વિડીયો બનાવીએ હે પછી ગલો ખોલ્યો ને હા પછી ભરલું નમી બધે આખું ઘર ગળો ખોલવાના. બધા આખું ઘર ગલો ખોલવાનો ગલો રહી જો એમ પૈસાની બચત કરે છે ચાવડિયા ઢીંગલી જે પૈસા દઈ જાય ને સિક્કો મારો ને એ હાજી મારો બાપુ આવી તો હું નાખી જાય હોલામાં. તાર બાપુ આવીએ તઈ અરે વાહ તો થોડોક ભાગ દેવો મને કે નહીં દ્યો થોડો ગલામાં ભાગ દેવો મને પણ ઈ પાછા નીકળે ને એમ નહીં ગલો તોડ્યો તો થોડાક રૂપિયા દેવું એ મારે ના હેને હિસાબ કરી લેવાનો સિક્કા સિરારું બધું નોટું ક્યાં કેટલા રૂપિયા થાય ને કેટલા નથી થયા. પછી કાપડું ઓઢણું લેવાસથી કાટલો શું લેવું કાપડું શું લેવું ભાઈ કોઈ ધ્યાનમાં કાપડું ને ઓઢણા ને કાકડો ને હોય તો કેજો અમારા રાજલ ને લેવાસ કે દે ને લેવાનું છે ઈ. લેવાનું છે ઈ કહી દે જરા શું લેવાનું તો પૈસે મળે હે ખાટલા ને ખાયું તમારે લેવા હોય તો આવે જજો કાપડું કઈ જગ્યાએ મળે કરસી કળશ કળશ. કળશ ગામ છે ને અહીંયા અસલ કાટડી ગાહ્યું કાપડું રૂપારા મળે તમારે આવવું હોય તો ના હે ને ઘણા મળે બધું મળે છોકરીઓ નાની છોકરીઓ ને ઘણા મળે બધું મળે કાપડા ઓઢણા નાના મોટા હે કાપડા ઓઢણા કાંયા નાના મોટા બધાય પછી જોસ્તા બાન લઈ દેવો તમે માં દીકરી ગલો તોડી મારી પાસે તો પછી હવે પૈસા છે નહીં તે તો જોયું ને મારી પાસે તો કે છે હતા મારી પાસે પૈસા ના દોસ્ત કેટલા બે નોટું હતી 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 હા દેખ જા દેખ મારી પાસે બી બે નોટું હતી હે હા બે હતી. હવે તો આપણે કોકને કેવું જોઈએ ભાઈ થોડાક પૈસા આપો પૈસા છે નહીં ટિકિટ ભાડાને રાજલે લઈ લીધા રમકડા લેવરાવ લીધા આખા મારી માને હે ને સિરોડું ઉતાન બધાય હે ઈ આખો સિક્કાનો બોક્સ ભરને કોનો બલવત ભરને કો. આ છે જૂનવાણી ગામડાના મકાન છે અત્યારે રેહી અને હવે મકાન બસ જો લેવા બેગ કરે છે મકાન લઈ લઈએ એટલે અમે નવે પછી મકાને રહીએ તો પછી અઠવાડિયું રોકાઈએ હે રાજા નહીં રાજા ખીચડી બની ગઈ ખીચડી બની ગઈ શાક વઘારે પછી હમણાં આપણે આરામ છે જે અમારા ભાણેજભાઈ એવા છે કે માના હાથનું જ રાંધેલું ખાય કુંવારા હોય ને છોકરા બગડેલા બહુ હોય માયુના હાથના જેવા હોય અમારા જીણકો છે ને એ એવો જ હતો હવે જો વખાંડાઈને બેઠો છે એકલો અહીંથી રાંધીને ખાય તો બધાને કહી દે આવજો ને સીતારામ બધાને આવજો ને બધાય સીતારામ. એમાં આખો દી અમારે છે ને વિડિયા જોવા હોય પછી રાજલ હા તો કહો સીતારામ ઇન્સ્ટાગ્રામ માં મેલવું આપણી બોલવો જ જોઈએ ને ઇન્સ્ટાગ્રામ માં મેં હે ગીત ગમે. હાલો હવે પછી આવજો ઇન્સ્ટાગ્રામ માં ગીત ગાઈ લઈ હાલો હાલો મારી દેવી ખોટી બનાવે અમારે ખાવાની છે ને પછી અમારે પમને દી બીચમાં જવાનું છે કાલે. કોઈને કઢી ભાવતી હોય તો જો અમારે દેવી બેન મસ્ત કઢી બનાવીશ જોઈ દ્યો કઢી જોઈ દ્યો જોઈને મને જોસ્ના બેન ને મોઢામાં પાણી આવે છે મારે રાજલ ને નથી ભાવતી કઢી મને તો ભાવે. ભાવે હા દેવી એ તો ના પાડતી હતી કે મને કઢી નથી ભાવતી એ ભાઈ ભાવે ખોટી ની છે ખોટી ની નો કેવાય ભાઈ મારી બેન ને ખોટી ની કેમ આવતું મારું દોસ્ત રાખે હે તો પછી દોસ્તી નહીં કરે હો તાર દેવી એ રહોડામાં જો પથારા કરીને બેઠા અમારા વર્ષાબેને ખીચડી ને રોટલા ને કરી લીધા દેવી બેન કઢી બનાવે કારીગર હવ ના કારીગર જોશના બેન ને આરામ છે અને આ જો અહીં મારી વાહે વાહે ફરે છે જા જગલ બિલાડી કઈ બિલાડી કીધી મને તું જગલ બિલાડી જ છો હું કઈ જગલ બિલાડી ઓલા જસોદાબેન એમ કહેતા હતા કે રાજલ તો લાઈક મીઠી આમ આવતી રહેતા આપણે અંજવારું પડે જામ રાજલ તઈ કે લાઈક મીઠી ને મીઠી મીઠી વાતું કરે હું કહું ગધારી છે તૂટેલ દાંતવાળી એના દાંતે હું કહું તૂટેલા છે મને તો નથી ગમતી કઈ બોલી તો હું તને ગમું હા હે કેવી ગમું હે આ અમારો ગુંદીનો ઠરિયો હોય ને કેમ છૂટો ન પડે ડોલામાંથી એમ મારા ગુંદીનો ઠરિયો છે ગુંદીનો ઠરિયો આખો જ ન જાય એને બાથી આખો દી આવે ને ત્યાંથી અમારા રાજલબેન અમને આમાં જસોદાબેન સ્પેન ના છે ને સ્પોન્સર અમારા ને રાજલ ના મોકલજો અમે ફરવા આવ્યું
કે બાજુ કે અમને અમારા ઓલા મોકલજો સ્પોન્સર તે અમે સ્પેન ફરવા આવ્યું બા દીકરી બે અમે તમારી પેન પાસે ફરવા આવ્યું હા ઈ સ્પેન મારી તને કેમ કે રાજલ તો બહુ મીઠી મીઠી લાગે ને બહુ વાલી વાલી લાગે ને એમ કેતા હતા ને એક બીજા બેન કે થેન્ક યુ કહી દે થેન્ક યુ બધાયને હું ગમું ને બધાને તમ થેન્ક યુ હા. મને હું બધાને ગમું ને હા, તો હું કા જઈ બા ખૂબ ખૂબ દિલથી આભાર. તમારો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ તો અરે વાહ ધન્યવાદ જો એમ તમારે રાજલ જો હવે પાઠશાળાએ જાય ને એથી રાજલ નિહાયરે જાય તો થોડુંક થોડુંક આવડી ગયું બધું વાર્તાઓ ચલાવડે પછી રાજલ ને આખો દી વિડીયો જ બનાવવો હોય પણ આખો દી તમારે વિડીયો પછી મૂકવાય વળી ક્યાં આજ ઘડીક થાય તો વળી એમ કે હાલો ને બા વિડીયો બનાવીએ હાલો ને બા વિડીયો બનાવીએ કે હવે પછી કે કાલ અમે બનાવશું કે હવે હવે કાલે બનાવશું વિડિયો આવજો બધાય આવજો બધા